એક ઈશ્વર, એક પતિ, એક પત્ની, આ મા બાપ, ભાઈ બહેન અને જીવનસાથી ઉપરથી નક્કી થઈને આવે છે. છૂટું કરો 3 લાખમાં જણ પેટી બદલાઈ, સાલા તું જ છૂટો થઈ જશે આખો. તમારો જીવનસાથી નક્કી છે, એને નિભાવવો એ આપણા હાથમાં વાત છે, પણ એ નક્કી છે. એક ગામમાં, વરાછા ગામમાં ભગવાન ફરવા નીકળ્યા રાજા. તો બધે ગોળ દોરેલું, આમ ગોળ, અને વચ્ચોવચ્ચ તીર. તમે ખબર મેળામાં જાઓ છો, પેલું એક આમ એરો મારીએ તો ઇનામ મળે, વચ્ચોવચ્ચ લાગે. મારે તો બહાર જ જાય, 4-5 કુંડાળા હોય તો વચ્ચોવચ્ચ તીર, બધે મંદિર, મસ્જિદ, હોલ, બધે. રાજા કે સાલું આવું વચ્ચોવચ્ચ કોને કર્યું? બોલાવે રજનીબેન, લાગે પકડો. તો કે સાહેબ એક ગોળો છે. ગાળોને બોલાવો તો ગાળો તો શું હે? તો કે સીધો ઉભા નહીં, ઉભા રહેવું, આ બધી નોટો આવી જોયો. તો કે આ ત્યાં કર્યું, આ ડાબા હાથથી, એટલે વચ્ચોવચ્ચ એકદમ. તો કે તને સેનાપતિ બનાવી દઉં, બનાવી દે. તો કે કરીને બતાવો. કરો. આખું હોલ ભેગો, ભાઈ આખો હોલ સરદાર સ્મૃતિ ભવનમાં વસ્તી ભેગી કરી, બોર્ડ મૂક્યું. રાજા પેલા બોલાવે, રાજા તો કે જો વચ્ચોવચ્ચ આવે ને તો સેનાપતિ બનાવો, મારી છોકરી તારી જોડે પહેણાવી દઉં. પેલો કે બોલાવી દે. પેલો કે વચ્ચોવચ્ચ ના આવે તો 2 વાર માથું કાપી કાઢજે. કોન્ફિડન્સ. ભાઈ પેલાએ શું કર્યું ખબર છે? પહેલા માર્યું તીર, પછી દોર્યું ગોળ. ઘરે જવાનું ટાઈમ આપણો? હા, મફતમાં તો સારી એવી મજા આવે. ચાલુ રાખો ભાઈ. ગરીબ બ્રાહ્મણ છું, જેને જે આપવું એ આપજો. હમણાં આરતીની થાળી ફરે. હું એમ લેતો નથી, પણ કોઈ આપે તો લઈ લઉં છું, કે બ્રાહ્મણ છું એટલે. પહેલા લગ્ન કરી લેવાના, પછી પ્રેમ કરવાનો. આ પહેલા પ્રેમ કરીને પછી લગ્ન કરવા જાઓ ને, ઠેકાણું નહીં પડે. આ વાર્તાનું રહસ્ય આટલું જ છે. સંબંધો સાચા હોય તો સાચવવા નથી પડતા, અને જે સાચવવા પડે તે કદી સાચા નથી હોતા. મા બાપને કદી નથી કહેવું પડતું તમે અમારી માં છો, માં છો, માં છો. એ માં જ રહે, પણ બૈરીને 2 મહિના કે પતિને 2 મહિના ભાવ મત આપો. કેમ હમણાં ઠેકોને નથી લાગતું? એટલે ભાઈ ઠેકોને જ છે, માગવા વાળા કેટલા વધી ગયા. શું કરું છું તું બકા વિચાર કર. આજે પ્રેમ શું થઈ ગયો ખબર? એક છોકરો ને છોકરી ભેગા થાય, છોકરો છોકરીને શું કે ખબર? જો તારે મને પ્રેમ કરવાનો, હું તને કરું. તારે કોઈ નહીં કરવાનો, હું કોઈ નહીં કરું. એટલે આ પ્રેમ કહેવાય? આ શું કહેવાય ખબર છે? 2 વેપારી ભેગા થાય. એક વેપારી શું કે, જો તારે મારા ત્યાંથી માલ લેવાનો, કોઈને વેચવાનું નહીં, હું તને માલ આલીશ, હું કોઈ નહીં વેચું. 2 ભિખારી થાય કે નહીં? તમે સમજો છો? મને સમજાવતા નહીં આવડતું, પણ હું શું કહેવા માંગુ છું? પ્રેમ એટલે પાંખો છે, પાંજરું નથી. સમજ પડે છે? હું જેને ચાહું છું ને, એને એવી પાંખો આપે કે એની તાકાત હોય એટલી ઉડે. સાહેબ, હું આજે જાહેરમાં મારી પત્ની એમ બેઠી છે, પહેલી વાર સુરતમાં આટલી હિંમતથી બોલું છું કે મારી વાઈફે મને જેટલી સ્વતંત્રતા આપી છે ને, મને જેટલો છૂટ આપી છે, આ દુનિયાની કોઈ સ્ત્રી એના પતિને નહીં આપી હોય. અને એટલે હું આજે આટલું બોલી શકું. કેટલી છોકરીઓ, કેટલા લોકો સાથે, કેટલા હદ સુધીના સંબંધો, પણ ક્યારે ખબર છે કે બળદિયો હોજે ખૂટે જ આવવાનો જાય ક્યાં? આને પ્રેમ કહેવાય. તમે જેને સૌથી વધુ ચાહો ને, એ તમને સૌથી વધુ દુઃખી કરવાની તાકાત ધરાવે છે. આ યાદ રાખજો. તમે જેને સૌથી વધુ ચાહો ને, એ જ તમને સૌથી વધુ દુઃખ આપી શકે. એટલે આપે ત્યાં દુઃખી નહીં થવાનું, ખબર રાખવાની. કેમ કે અહીંયા ધૂણા કરવાની શરૂઆત પ્રેમ કરવાથી થાય છે. આ થવાનું છે. એટલે આ જીવનની ત્રીજી અવસ્થા ઈશ્વરના હાથમાં છે, આપણા હાથમાં નથી. બાળકોને કહો કે બેટા કેરિયર બનાવો, બોડી બનાવો. ઝાંસી કી રાણી આમ પથ્થરો મારે ને તો વાંય પડે. આ મને પેલો હેરાન કરે છે, બેટા ઉપાડી જશે. હેરાન નહીં, ધ્યાન નહીં રાખો તો લઈ જશે ઉપાડીને. એક તો ઝાંસીની રાણી પેદા કરો. માય કાંગલો ને નપુસંગ સમાજ પ્રેમના નામે બિલકુલ બકવાસ વાતો, અને સહેજ પ્રેમની કે સેક્સની વાતો કરો એટલે કે આ તો માણસ ખરાબ છે. બાળકોને સ્કૂલ કોલેજના જવાબો બહારથી નથી મળતો ને, એટલે ગમે ત્યાંથી ખોટા શોધે છે. એમાં બધા પ્રોબ્લેમ શરૂ થાય છે. એને ઘરમાંથી સાચા જવાબો મળતા થઈ જશે ને, ત્યારે તમારું બાળક ક્યાંય નહીં જાય. તમારે એનો મોબાઈલ ચેક નહીં કરવો પડે.
આટલી જ્યારે બાળકોને હિંમત આપીશું ને ત્યારે આ જે ત્રીજી અવસ્થા ઈશ્વરે કહ્યું છે કે એના હાથમાં છે, આપણે ચિંતા કરવાની જરૂર નથી. ચોથી અવસ્થા મોક્ષ. પહેલો ધર્મ આપણા હાથમાં, પૈસા કમાવા મહેનત આપણા હાથમાં, ફળ ઈશ્વરના હાથમાં. બીજું જીવનસાથી ઈશ્વરના હાથમાં, એને નિભાવવું આપણા હાથમાં. અને ચોથી અવસ્થા છે મોક્ષ. સાહેબ એટલો સુંદર શબ્દ છે આ, પણ એનું સૌથી વધુ મિસઇન્ટરપ્રિટેશન થયું. પહેલા સ્ત્રી માટે દોડે, પછી સ્ત્રીથી દોડે. પહેલા પૈસા માટે દોડે, પછી પૈસાથી દોડે. આ દોડવાનું બંધ થઈ જાય ને આમ કે આમ, એને મોક્ષ કહેવાય. ટપ્પી પડી? શું કીધું મેં? સમજ પડાવું ફરીથી. આ આમ કે આમ દોડવાનું બંધ થઈ જાય ને એને મોક્ષ કહેવાય. કશું જ છોડવાનું નથી, ઈશ્વરને મેળવવા કશું છોડવાનું નથી. પણ જેવો ઈશ્વર મળી જાય ને એટલે બધું છૂટવા માંડે. આને મોક્ષ કહેવાય. હું અહીંયા આવું ને, પાણીની બોટલ મને ભલે અહીંથી પણ હું ઘરેથી જ લઈને આવું કે હું મારા માટે આવું છું. મને મોક્ષનો અર્થ ખબર છે. મોક્ષ એટલે શું? ગાંધીજીએ કીધું હતું 500 હજારની નોટો પર આપણે ફોટો છપાવજો તો આઝાદી અપાવું. સરદાર પટેલ સાહેબ ગુજરી ગયા ને, 130 રૂપિયા બેંક બેલેન્સ હતું. કોઈને ખબર છે? આને કહેવાય મોક્ષ. એક માણસ બધું બૈરા છોકરા સમાજ છોડીને જંગલમાં જતો રહે એ તો નપુસંગ કહેવાય, બાયલો કહેવાય. અને એક માણસ બધું જ હોય અને સમાજ માટે આખી જિંદગી આપી દે, બોલો મોક્ષ પેલાને મળે કે આને મળે? એક માણસ શોધ કરે, એક એવી ચીજ શોધે કે જેનાથી સમાજમાં શીતળાનો રોગ જતો રહે, ક્ષયનો રોગ જતો રહે, તો એને મોક્ષ મળે કે પેલો બધું છોડીને હિમાલયમાં ઓમ કરીને બેસી જાય? એટલે ભગવાને 2 પગ જગ મારવા લે છે. ખડક બાવા, ખડક એટલે શું ખડક બાવા? મોક્ષ એટલે કશું છોડવાનું નહીં, પણ જે છે જેવું છે એનો સ્વીકાર. સુખ અને દુઃખનો સ્વીકાર, પાપ અને પુણ્યનો સ્વીકાર. પાપ અને પુણ્ય એટલે શું? કશું જ નહીં. અહીં એક કબૂતર બેઠું હોય આમ મરેલું આમ, અને અહીંયા એક બિલાડી આવી જાય. હવે કબૂતરને ખાઈ જશે, તો બોલો બિલાડીને બચાવશો કે કબૂતરને બચાવશો? તો બિલાડી ભૂખે નહીં મરે? પાપ લાગે કે નહીં? અને નહીં હોય કબૂતર ખાઈ જાય તો પાપ લાગે. ચાલુ કરવું શું? લોચો થઈ જાય. જીવનમાં આવી સ્થિતિ આવવાની. તો પાપ અને પુણ્ય આ બંનેને જે જોઈ શકે, ખરાબમાં ખરાબ કામ કરવાની ઈચ્છા થાય ને સાહેબ કરી નાખવાનું, કોઈ પાપ નથી. અહીંથી થવું જોઈએ. ચોરી કરવાની ઈચ્છા થાય ને ચોરી કરી લેવાની, પણ ચોરી કરવાની ઈચ્છા થાય ને દબાવો તો એને પાપ કહેવાય. આપણને બધું સારું ખોટું શીખવાડે. મોક્ષ એટલે આ એટલી અદ્ભુત વસ્તુ છે. મારા ઘણા બધા સેમિનાર્સમાં હું આ ચીજ કહેવા કોશિશ કરું છું પણ નથી કહી શકતો, કેમ કે એના માટે 1-2 કલાક બીજા જોઈએ. અષ્ટવક્ર ગીતા કરીને આપણા દેશમાં એક અદ્ભુત ગ્રંથ છે, નસીબદાર હોય તો બધા વાંચી જજો. એના પર બહુ સરસ વિશ્લેષણ થયું છે. મોક્ષ એટલે હું જે કંઈ કરીશ મારી કોઈ જ બદલાની ભાવના નહીં હોય, કેમ કે બદલો મળવાનો જ છે. સારાનો સારો, ખરાબનો ખરાબ. ઇસ્લામમાં કીધું છે તારા 2 ખભે મેં 2 ફરિશ્તા મૂક્યા છે, બધું લખે છે. આપણે જે ધર્મરાજનો ચોપડો કહીએ. સાહેબ હું ફિલોસોફી નથી મારતો. સ્ટીવ જોબ્સનું નામ સાંભળ્યું છે? એ આ દેશમાં 1.5 વર્ષ રહીને ગયો. તમને ખબર છે કેમ? આ વાત જાણવા કે સાલો આ દેશમાં કઈ તાકાત છે કે આ મજાથી જીવે છે. એ આ વાત કે મોક્ષ. સ્ટીવ જોબ્સ એનું ખોખું ખોલે ને તો ખોખામાંથી બી અવાજ ના આવવો જોઈએ, આવું ખોખું હોવું જોઈએ. એટલે જે કરો તે બેસ્ટ કરો, આને કહેવાય મોક્ષ. કરવા ખાતર નહીં કરવા, દુશ્મની બી કરવાની તો બરાબર કરવાની. પહેલો ઘા આપણે જ મારવાનો જો મારવો પડે તો. ના ના ના, પટાઈ દેશે પેલો. હું પહેલી તો હું જ મારીશ, ભલે તું બી. આને મોક્ષ કહેવાય. મારું દિલ કે કરીશ, આને કહેવાય મોક્ષ. આખી દુનિયા એક બાજુ હોય અને હું એક બાજુ હોઉં, આને કહેવાય મોક્ષ. બોલો આમ જીવવું આપણા હાથમાં, ભગવાનના હાથમાં? તો આ પહેલું ને છેલ્લું આપણા હાથમાં, ભગવાનના હાથમાં? પહેલું ને છેલ્લું આપણા હાથમાં, બીજું ને ત્રીજું ઈશ્વરના હાથમાં. હું એકવાર સુરત જતો હતો ને, હાઈવે પર ભગવાન મળી ગયા, હંતાઈ હંતાઈને ફરતા હતા. મેં તો અહીંયા આવો, ક્યાં જાઓ? મેં તો કોઈ હસતું જ નથી. ભગવાન જેને જુઓ બધા દિવેલ પીધેલા ફરે છે. કોઈ બધી જીવતી લાશો, ખાલી આપણે બાળીએ છીએ મોઢા, બાકી બધી લાશો જ ફરે છે. આમ કોઈના મોઢા પર તેજ સ્માઇલ વાળો કોઈ નહીં. ત્યારે ભગવાને મને એક બહુ સરસ વાત કરી. હું તમને કહીને મારી વાત પૂરી કરવા તરફ જઈ રહ્યો છું. તું કરતા વો હૈ જો તું ચાહતા હૈ. ભગવાને શું કહ્યું?
तू करता वो है जो तू चाहता है, फिर होता वो है जो मैं चाहता हूं. આપણે ઊંધા પડીએ. तो मैं कીધું કરું શું કે મજા આવી જાય? तो कि तू करने लग वो जो मैं चाहता हूं, फिर देख होगा वो जो तू चाहता है. હું જે ચાહું છું એ તું કર, પછી જો તું જે ચાહે છે ઓટોમેટિક થશે. અને થાય જ છે સાહેબ. એક ગુરુ પાસે 4 મિત્રો ગયા કે સાહેબ આ ફિલોસોફી ને સત્સંગ ને બધું ચૂલામાં ગયું, ધાર્મિક ને એવી એક સાદી વાત શીખવાડી દો કે જીવન મસ્ત જીવાઈ જાય, મસ્ત ભરપૂર. 4 ને એક કબૂતર આપ્યું. શું આપ્યું? કે કોઈ દેખે નહીં ત્યાં જઈને મારીને આવતા રહો. એ કहीं, એક ત્યાં, એ કहीं ને એ કहीं. 4 જણા ગયા. એક ભાઈ 2 મિનિટમાં પાછો આવ્યો ટક્ક દઈને કે બહાર ગયો કોઈ હતું જ નહીં. પેલો ત્યાંથી ગયો તો કલાકમાં પાછો આવ્યો કે સો છૂટેલો, બધા છેક બહાર કોર્ટ પાસે ગયો, કોઈ ગાડી સ્કોર્પિયો પાછળ દઈને ટક્ક દીધો બાપ. ત્રીજો હતો એ તો મહિને આવ્યો. આખું સુરત છોડ્યું, બહાર છેક હાઈવે પર કીમ ને ફીમ ને બધું પતાવીને. કેમ? જો કૂતરા બિલાડા દેખતા હતા. તમે તો કીધું કોઈ દેખે નહીં ત્યાં જઈને મારવાનું. પછી કે એક ઝાડ નીચે ગયો અને પછી કે આમ કપડું ઢાંક્યું, પછેડી હોય ને મોટી આમ, અને પછી કબૂતરને ટક કરીને ગુરુ કે રેડી. પેલો ચોથો હતો તો 6 મહિના આવ્યો પાછો જીવતું લઈને કે બાપુ આપણું કામ નહીં. કે કેમ? કોઈ જગ્યા ના મળે, કોઈ જગ્યા ના મળે. કે કેમ? તો કે આના જેવું કરવું હતું, પછેડી. બાપુ એમ કર્યું, પછેડી આમ ઢાંકી, અંધારું, અને આમ જે કબૂતર, પણ કબૂતર તો દેખતું હતું અને હું દેખતો હતો. હું તો દેખું છું ને કે હું શું કરું છું. આપણે બધા જાણીએ છીએ આપણે શું કરીએ છીએ. કોઈના સર્ટિફિકેટની જરૂર નથી. આ વાત જો સાહેબ સમજાઈ જાય ને તો ટ્રુથ રિમેન્સ ફોર એવર. જિંદગી એટલી અદ્ભુત છે. તમે સુખ, તમે પડી જાઓ ને, ભાગી જાય હાથ, તો બી તમે હસતા રહી શકો ને. મારા સાહેબ આખો હાથ કપાઈ ગયેલો અહીંયા, બધા ટાંકા બધું સ્પેર પાર્ટ બધા છૂટા થઈ ગયેલા, આખો લટકતો થઈ ગયેલો હાથ. તો હું હાથ આમ પકડીને હોસ્પિટલમાં ગયો. તે પેલા નર્સ કે શું થયું? આમ કર્યું તો બેભાન થઈ ગયા. આટલું બધું લાગ્યું છે, બંધ કર દુકાન જલ્દી. હવે હું રાડો પાડું તો એ મટી જાય. ઈશ્વરે મારો હાથ કાપવાનું નક્કી કર્યું છે, મારી શું તાકાત છે કે હું એને રોકી શકું? આ પાવર આવી જાય સર. ધંધામાં નુકસાન, જીવનમાં નુકસાન, સંબંધોમાં નુકસાન, જ્યારે એ તમારી સામે પડે છે ને, તમારી તાકાત નથી. યુ હેવ ઓનલી અ સિંગલ ઓપ્શન, યુ હેવ ટુ એક્સેપ્ટ ઇટ. અને ત્યારે જ તમારી પ્રગતિ શરૂ થાય. પણ આપણે સ્વીકારતા નથી ને ફરિયાદ. મારી સાથે કેમ આમ થાય છે? મારી સાથે કેમ આમ થાય? ભગવાન છે કે નહીં? તું સાચો હોય તો આમ થજે. સાલા એ તો સાચો, તું જુઠ્ઠો છે. એ તો રેડી છે. તે ધંધા ઊંધા કર્યા છે અને એટલે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. છેલ્લી એક નાનકડી વાત કહીને મારું વક્તવ્ય અહીંયા પૂરું કરું છું. એક રાજાનો છોકરો, એને તલવારબાજી પ્રધાન શીખવાડતો હતો. અને આમ શીખવાડતા પેલા રાજા પ્રધાને તલવાર મારીને જમણા હાથનો અંગૂઠો કપાઈ ગયો, ખચાક દઈને. રાજાના છોકરાનો અંગૂઠો કપાઈ ગયા, તીર કેવી રીતે પકડે? લોચા થઈ ગયા. તો બાપા મરી ગયા. રાજા તો પ્રધાનને બોલા, અહીંયા પેલા ભાન નથી પડતું, અંગૂઠો કપાઈ ગયો. સાહેબ જે થાય સારા માટે. એટલે અંગૂઠો કપાઈ ગયો સારા માટે? હો, ચાલ તું નોકરીમાંથી ગેટ આઉટ, એ પણ સારા માટે. કાકો તો લકડી લઈને ઘરે. થોડી વાર પછી બીજો રાખ્યો પ્રધાન, નવો મારા જેવો, જીન્સ વાળો, અપ ટુ ડેટ હીરો. ડાબા હાથથી તલવારબાજી શીખવાડી દીધી અને ડાબા હાથથી શીખ્યા પછી જંગલમાં ગયા અને સામેથી આદિવાસીનું ટોળું આવ્યું અને પકડ્યા કે ચલા ઉતાર નીચે, તારી બલી ચડાવવાની. પેલો કે મને મત મારો, પકડ, ઉતાર નીચે. પેલા ભાઈને તો કપડાં બપડા કાઢી કંકુ ચોખા કર્યા, ઊંઘાડ્યા અને પેલો આદિવાસીનો રાજા આવ્યો અને આમ જેવું કાપવા ગયો ને, અલા આમ તો અંગૂઠો કપાયેલો છે. ભગવાનને કપાયેલી વસ્તુ ચડાવાય નહીં. ઓટ પેલો કે જવું, પેલો તો જાય. બીજા હાથી પર પેલો નવો પ્રધાન, હે ઉતાર, ભાઈને ખચાક દઈને પતાવી. પેલો છોકરો ઘરે ગયો, બાપા બચી ગયા. પેલા પ્રધાનને બોલાવે, કહેતો તો જે થાય હારા માટે. પ્રધાન તો આવ્યો, અલ્લાહ કે તું અંગૂઠો કપાઈ ગયો, જે થાય હારા માટે, સાચી વાત, હું તો કહેતો હતો, તમે મોન્યા નહીં. પણ કે તને નોકરીમાંથી કાઢી મૂકી એ કેવી રીતે સારા માટે?
બાપુ હાથે હું હોત તો હું કપાઈ ગયો હોત.